જૂનાગઢ જિલ્લાના માંગરોળ ડેપોમાં રેગ્યુલર ચાલતી માંગરોળ રાધનપુર રૂટ માટે આજે મુસાફરોને નવી બસની સુવિધા મળી। આજે માંગરોળ રાધનપુર રૂટ માટે જૂના બસની જગ્યાએ નવી આરામદાયક લાંબા રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા માંગરોળ રાધનપુર રૂટમાં મુસાફરી માટે નવી બસ ફાળવાઈ। માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો। માંગરોળ નગરપાલિકા પ્રમુખ કરિશ્નાબેન, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, પરેશભાઈ જોશી, માંગરોળ ડેપો મેનેજર ભગીરથસિંહ બાપુ, વરજાકભાઈ સામડા અને મુસાફરો વગેરેની હાજરીમાં નવી બસને શુભારંભ કરાયો। ટૂંક સમયમાં માધવપુર અમદાવાદ સિવિલ હોસ્પિટલ રૂટની સ્લીપર બસ રૂટમાં સમય અનુકૂળ હશે તો ગાંધીનગર સુધી બસ સેવા શરૂ કરાશે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। आज रोज गुजरातना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોળ ડેપોને નવી બસ ફાળવવામાં આવી છે। જે બસ માંગરોળ થી રાધનપુર જવાની છે અને આ વિસ્તારના લોકોને ખૂબ જ એનો મોટો લાભ થવાનો છે અને લોકો વધુમાં વધુ રાધનપુર જતા હોય છે। ખાસ કરીને મજૂર વર્ગ પણ રાધનપુર બાજુ જતા હોય ત્યાં લોકોને મજૂરોને પણ ખૂબ લાભ પડશે અને આગામી સમયમાં માધવપુર થી ગાંધીનગર અમદાવાદ સિવિલ હોસ્પિટલ બસ પણ શરૂ થવાની છે, જે સ્લીપિંગ બસ હશે અને આ વિસ્તારના લોકોને ખૂબ જ લાભ મળવાનો છે।